શિવરાત્રિએ રાત્રિ પૂજાનું શું મહત્વ છે? શિવજીની લિંગરૂપ માંગ જ પૂજા કેમ કરાય છે? શિવજીની ભસ્મ આરતી શા માટે કરવામાં આવે છે? શિવલિંગની હિન્દુ ઉપરાંત બીજા કયા ધર્મોમાં પૂજા થાય છે? આ બધા પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં તમને મળશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને કોમેન્ટમાં મહાદેવ લખો. બીજું કંઈ તમારી પાસે મારે કંઈ જોઈતું નથી. ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનું પૂજન દેવતા જ નહીં દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સૃષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે. શિવલિંગની પૂજા સમગ્ર બ્રહ્માંડની પૂજા સમાન માનવામાં આવે છે. આમ તો શિવજીની પ્રતિમા, ચિત્ર વગેરેનું પૂજન પણ કરવામાં આવે છે, પણ મોટાભાગે તેમના લિંગ રૂપનું પૂજન થાય છે. હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનું સ્થાન. બધું જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાઈ જાય છે. જો લિંગ રૂપનું પૂજન થાય છે તો તેમાં સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે. તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે. શિવલિંગની પૂજા વખતે આનું ધ્યાન રાખવું જરૂરી છે. શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ના કરો. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવની પૂજા કરતા વખતે શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા કરવી નહીં જોઈએ. આ પરિક્રમાને ચંદ્ર પરિક્રમા પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સંપૂર્ણ પરિક્રમાને અનુચિત ગણવામાં આવે છે. શંખથી અભિષેક ના કરો. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવની પૂજા કરતા વખતે અભિષેકમાં શંખનો ઉપયોગ કરવો નહીં જોઈએ. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનું મારણ કર્યું હતું. આ કારણે ભોલેનાથની પૂજામાં શંખનો પ્રયોગ અસ્વીકાર્ય માનવામાં આવે છે. પૂજા સિવાય ભગવાન શિવની સામે શંખ પણ નહીં રાખવો જોઈએ. બેલપત્ર કેવી રીતે ચઢાવવા? ધાર્મિક ગ્રંથો મુજબ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને બેલપત્ર ચઢાવવા જોઈએ. આ બેલપત્ર કોઈ પણ રીતે તૂટેલા, ફાટેલા અથવા ખંડિત નહીં હોવા જોઈએ. બેલપત્રને હંમેશા ચીકની સામેવાળી બાજુથી જ ચઢાવવું જોઈએ. ભગવાન શિવને ચઢાવેલા બેલપત્રને તમે ધોવાથી ફરી ઉપયોગ કરી શકો છો. બેલપત્ર ચઢાવતા વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ઘણો શુભ માનવામાં આવે છે. હળદર, કુંકુ અને રોલી ના ચઢાવો. ભોલેનાથની પૂજા કરતા વખતે ભૂલથી પણ હળદર, કુંકુ અથવા રોલી અર્પણ ના કરવો. આ બધી વસ્તુઓને સ્ત્રી તત્વ ગણવામાં આવે છે અને શિવલિંગને પુરુષ તત્વ માનવામાં આવે છે. આ કારણે ભોલેનાથની પૂજામાં હળદર, કુંકુ અને રોલી અર્પણ કરવું અનુચિત માનવામાં આવે છે. હળદરની જગ્યાએ તમે ભોલેનાથને પીળા રંગનો ચંદન અર્પણ કરી શકો છો. તુલસીના પાન ના ચઢાવો. ભોલેનાથની પૂજા કરતા વખતે ભૂલથી પણ તુલસીના પાન અર્પણ ના કરવા. તુલસીના પાન ન કેવળ ભગવાન શિવ પરંતુ પૂરા શિવ પરિવાર પર તુલસી અર્પણ કરવાની મનાઈ છે. વેદોમાં લિંગ શબ્દ સૂક્ષ્મ શરીરના અર્થમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ સૂક્ષ્મ શરીરના મૂળમાં 17 તત્વ છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયાંગ, 5 વાયુ અને મન અને બુદ્ધિ. આ બધાના દાતા શિવલિંગ જ છે. પુરાણો મુજબ પ્રલયકાળમાં આ 17 તત્વ શિવલિંગમાં જ સમાઈ જાય છે. કેતકી અને કનેરના ફૂલ ના ચઢાવો. કેતકી અને કનેરના ફૂલોને પણ મહાદેવને અર્પણ ના કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન ભોલેનાથ ક્રોધિત થઈ શકે છે. મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુઓને અર્પણ કરો. ઉપર બતાવેલી વસ્તુઓની બદલે જો તમે મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથને બેલપત્ર, ભાંગ, ધતુરા, આક અને શમીના પાન અર્પણ કરો તો તેથી મહાદેવ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. શિવલિંગને ધૂપ, દીપ, અગરબત્તી, નારિયેળ, શ્રીફળ, રૂપી, કપૂર, લોબાણ, ગુગળ વગેરેથી આરતી કરવી. શિવલિંગને પ્રણામ કરવો અને ભગવાન શિવની કૃપા માંગવી. શિવ ચાલીસા, શિવ તાંડવ સ્તોત્ર, શિવ મહિમ સ્તોત્ર, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ મંત્ર, શિવ અષ્ટોત્તર શતનામાવળી, શિવ સહસ્ત્રનામાવળી વગેરે પાઠ કરવા. શિવલિંગની પૂજા માંગ થતાં ફાયદા ઘણા છે. કેટલાક ફાયદા નીચે મુજબ છે. શિવલિંગની પૂજાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમની કૃપાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને મોક્ષની સિદ્ધિ મળે છે. શિવલિંગની પૂજાથી સમસ્ત દેવી દેવતાઓની પૂજા થાય છે. કારણ કે શિવલિંગમાં ત્રિદેવોની શક્તિ નિહિત છે. શિવ અને શક્તિ બંને લિંગ રૂપમાં સમાયેલ છે.
શક્તિ વગર શિવ અધૂરા છે અને શિવ વગર શક્તિનું અસ્તિત્વ નથી. શિવલિંગની પૂજાથી પ્રચંડ ઉર્જાનું પ્રવાહ થાય છે. તેનાથી સંસારના જીવ પ્રાણશક્તિ પ્રાપ્ત કરે છે. બીજી બાજુ ગ્રહ નક્ષત્ર પોતાના પથ પર ફરતા રહે છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી એ શક્તિને નમન કરવામાં આવે છે. શિવલિંગની પૂજાથી સર્વાંગીણ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંતાન, વૈવાહિક જીવન, વ્યવસાય, નોકરી, ધન, યશ, કીર્તિ અને સમસ્ત મંગળ કાર્યોમાં સફળતા મળે છે. જ્યારે સમુદ્ર મંથન સમયે તમામ દેવતાઓ અમૃત માટે આતુર હતા, તે સમયે ભગવાન શિવને હલાહલ ઝેર મળ્યું. તેણે તે ઝેર પોતાના ગળામાં લીધું, જેના કારણે તેને નીલકંઠ કહેવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા ઝેરને કારણે ભગવાન શિવનું શરીર ફૂલી ગયું અને શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ, જે આજે પણ ચાલુ છે. શિવલિંગને ભગવાન શિવના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે છે. દંતકથા અનુસાર ભગવાન શિવ પ્રથમ વખત અગ્નિસ્તંભના રૂપમાં એટલે કે ફાલ્ગુન મહિનાની ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા. શિવલિંગના રૂપમાં જ ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્મદેવને પ્રગટ થયા. આ જ કારણથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની મૂર્તિની પૂજા કરતાં શિવલિંગની પૂજા વધુ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. શિવલિંગની પૂજા કરવાથી શું ફાયદો થાય છે? અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અરુચિનું તત્વ જાગૃત થાય છે. વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે. મનમાં સકારાત્મકતા આવે છે. નકારાત્મકતા અને ભયથી મુક્તિ મળે છે. વ્યક્તિ આધ્યાત્મિક રીતે શુદ્ધ થાય છે. મગજના તરંગો પ્રભાવિત થાય છે અને બુદ્ધિ તેજ થાય. દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે. અકાળ મૃત્યુ જેવો યોગ નથી બનતો. માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સમૃદ્ધિ આવે છે. ભગવાન શિવ વિનાશક શક્તિ અને તમોગુણના પ્રમુખ દેવતા છે. રાત્રિ વિનાશક સમયનું પ્રતિનિધિત્વ કરે છે અને શિવ વિનાશના દેવ છે. તેથી શિવને રાત્રિનો સમય વધુ પ્રિય છે. કેટલાક જીવો જે દિવસભર પોતાનું કામ કરે છે, તે રાત્રે સમાપ્ત થઈ જાય છે. રાત્રિના સમયે આખું વિશ્વ મૌન હોય છે. આવી સ્થિતિમાં હંમેશા ધ્યાનની મુદ્રામાં રહેતા શિવનો સંપર્ક કરવો સરળ છે. શાંત ચિત્તવાળા લોકો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. આ જ કારણ છે કે મહાશિવરાત્રિ પર રાત્રિ જાગરણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ રાત્રે શિવલિંગમાં મહાદેવનો વાસ હોય છે. આથી સાચા મનથી શિવનું સ્મરણ કરનાર શિવ પ્રસન્ન થાય છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવ તમામ દેવતાઓથી અલગ છે. તેમનો પોશાક, નિવાસ સ્થાન અને પૂજા સામગ્રી અને પદ્ધતિ પણ અલગ છે. ભાંગ, ધતુરા અને બિલ્વપત્ર ઉપરાંત ભગવાન શિવની પૂજામાં ભસ્મ ચઢાવવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક મહાકાલ જ્યોતિર્લિંગમાં દરરોજ ભસ્મ આરતી વિશેષ રીતે કરવામાં આવે છે, જે પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે તે અંતિમ સંસ્કારની રાખ છે. વાસ્તવમાં ભગવાન શિવનું એક સ્વરૂપ અવઘડ છે જેમાં તેઓ દિગંબર છે. આ સ્વરૂપમાં ભગવાન શિવે તેમના આખા શરીર પર માત્ર ભસ્મ જ લગાવી છે. આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવને ભસ્મ કેમ ચઢાવવામાં આવે છે. શિવપુરાણ અનુસાર દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શિવે હોશ ગુમાવી દીધા હતા અને ક્રોધમાં ભગવાન શિવે દેવી સતીના મૃત શરીર સાથે તાંડવ રચવાનું શરૂ કર્યું. તેમને શાંત કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ભગવાન વિષ્ણુએ શિવનો મોહભંગ કરવા ચક્ર વડે સતીના શરીરના ટુકડા કરી નાખ્યા. સતીથી અલગ થવામાં શિવે અવઘડ અને દિગંબરનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં બેઠા અને તેમના આખા શરીર પર ચિતાની રાખ લગાવી. એવું માનવામાં આવે છે કે ત્યારથી ભસ્મ પણ શિવની શોભા બની હતી. તમને જણાવી દઈએ કે શિવપુરાણ અનુસાર રાખ બ્રહ્માંડનો સાર છે અને એક દિવસ આખી દુનિયા તેમાં ભળી જશે. એવું કહેવામાં આવે છે કે 4 યુગો પછી આ બ્રહ્માંડનો નાશ થશે અને બધું રાખ થઈ જશે. ભગવાન શિવને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. ભગવાન શિવ માને છે કે માનવ શરીર નશ્વર છે અને એક દિવસ તે ભસ્મમાં ફેરવાય છે અને જીવનના આ તબક્કે ભગવાન શિવ તેમના શરીર પર ભસ્મ લગાવે છે. તેથી મહાદેવને ભસ્મ અર્પણ કરવામાં આવે છે.
તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. હવે મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય મહાકાલ.